ફેરવી ઝાકળ ને માં જોયું રે વાદળ હોશ મને ઉડવાની આગળ શબ્દોના ભરી રે કાગળ ઓરે સખી મારે જાવું પેલે પારો રે સખી મારે જાવું પેલે પાર મારા સાચની જોવી પ્રભા મારું આ સ્વપ્ન આંગળીના ટેરવી ઝાકળ ને માં જોયું રે વાદળ મારું આ સ્વપ્ન આકાશ મારું આ સ્વપ્ન આકાશ ગેટ આઉટ. આ પાર્ટી મેં આપી છે. પ્લીઝ મારી અને મારી ફ્રેન્ડને ડિસ્ટર્બ ના કરો અને તમે તમારા રૂમમાં જાઓ. યોગિની, તારો મોટો ભાઈ છું. તો મારી બધી જ ફ્રેન્ડના મોટા ભાઈ થઈને રહો. આંટી, યોગિનીને એવું માનવું છે કે કાર્તિકભાઈએ મારી પર નજર બગાડી અને તેણે કાર્તિકભાઈને તમાચો માર્યો. પણ યોગિનીની વાત ખોટી નથી અંકલ. જે ઘરમાં છોકરીનું માન સન્માન નથી, એ બહાર જઈને આ જ વર્તન કરવાના છે. આજે એને એના ભાઈ પર હાથ ઉપાડ્યો છે, આવતીકાલે એના ધણી પર હાથ ઉપાડશે. આ સંસ્કાર છે એના. જરા અતીતમાં ડોક્યું કરીને જુઓ. મારા કેટલા બલિદાનોના કારણે આજે તમારી ઇમારત સમાજમાં મોભાદાર છે. મારા વગરનો એક દિવસ વિચારી તો જુઓ તમે. બસ તો મારે આજે જ વકીલની સલાહ લેવી પડશે. પણ પપ્પા, થયું છે શું? બેટા ધીમંત અંકલના નામે પોલીસ વોરંટ ઇસ્યુ થયું છે, એટલે આ કરાર મુજબ પોલીસ મને પણ પકડી શકે છે. મમ્મી, સ્ટોપ ઇટ નાઉ. ચૂપ રહે. તું આમ બરાડા પાડીશ તો બધાને જાણ થઈ જશે. અને પોલીસ હજી આવી નથી અને આવશે પણ નહીં. દીકરા, ધીમંત જે નકલી દવાઓના રેકેટમાં પકડાયો છે ને, એમાંની 3 પ્રોડક્ટ તારી છે અને એની માલિકી મારી છે, મારી. જો તારા ને મારા દુશ્મનો બહુ છે આ દુનિયામાં. ખબર પડી ગઈ ને એકવાર તો કાદવ ઉછાતા વાર નહીં લગાડે આપણી પર. જો આ વાતની જાણ તારી મમ્મીને નહીં થવા દેતો. મારું આ સ્વપ્ન આકાશ મારું આ સ્વપ્ન આકાશ. જોબ કરતી વખતે એટલું જરૂર ધ્યાન રાખવું કે જોબ કરતી વખતે તે ક્યારેય હસે નહીં અને તું જોબ પૂરું કરે પહેલા જ હસી પડે છે. તને તો ખબર જ છે ને, મને પહેલેથી આદત છે. તને યાદ છે આપણા મેથ્સના ટીચર જ્યારે પણ આપણને એલ્જિબ્રા વિશે ભણાવતા ત્યારે હું જરૂરથી પૂછતી, ઝીબ્રા તો જોયા છે પણ આ એલ્જિબ્રા ક્યાં જોવા મળશે? હા, અને સર બધા જ એક્ઝામ્પલ તને જ ગણવા આપતા અને પેલો યાજ્ઞિક તને પેપર પર એલ્જિબ્રા દોરી અને ગિફ્ટ કરતો અને તું પણ કહેતી સાયન્સ છોડી આર્ટ્સમાં જતો રહે ને તે ડ્રોઈંગ ટીચર બની જઈશ. હા યાર, એની બધી બુક્સ કેટલી ચોખ્ખી રાખતો તો ને. અરે બુક્સ પરથી યાદ આવ્યું, કોલેજમાં બધી બુક્સ મળશે ને બહુ જ કોસ્ટલી મળે છે અને પપ્પા પાસે એટલું બજેટ પણ નથી. હા, તો પ્રોબ્લેમ શું છે? મારી બધી જ બુક્સ તારી જ છે ને, તારે જ્યારે બી જોઈતી હોય ત્યારે તું લઈ જજે. સો સ્વીટ ઓફ યુ. થેન્ક યુ. અરે યોગિની બેટા, તું? આંટી જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. અરે તમે બંને નિરાતે વાતો કરો, તમારા માટે નાસ્તો બનાવી લાવું. અરે સાંભળો, હવે છે ને તું ઘરે જ્યારે જાય ને ત્યારે મને કહેતી જજે કે હું ઘરે જઉં છું. મેં લીંબુનું અથાણું બનાવ્યું છે, જાતે બનાવ્યું છે. બહારના અથાણા કરતાં ઘરનું અથાણું વધારે સારું, અરે ટેસ્ટ પણ વધારે હોય. હો અને હા, આ કહેતી હતી કે લાખ રૂપિયાની ચોપડી જોઈએ. ભણવામાં આટલી બધી ચોપડીઓ કે જોઈતી હશે? શું મમ્મી તું પણ? અરે તમે નાહક ચિંતા કરો છો આંટી. મારી બધી જ બુક્સ એ ઉમાની જ છે ને, એને જ્યારે બી જોઈતી હશે ત્યારે તે લઈ જશે. સારું સારું બેટા,
તમે બંને સરસ રીતે ભણજો અને ફર્સ્ટ ક્લાસ આવજો. ચાલો હું તમારા માટે સરસ મજાનું ખમણ અને પાતરા બનાવી લઉં. ફટાફટ હો, શાંતિથી નિરાતે વાતો કરજો હો બેટા. મજા પડી ગઈ. તારી મમ્મી એક ટિપિકલ ગુજરાતી સ્ત્રી છે ને. એમના વિચારો આપણા કરતાં કંઈક જુદા જ છે. એમની આવી નાની નાની વાતોમાંથી તો સમાજમાં સંબંધો બંધાતા હોય છે. હા, પણ ઘણી વખત એમના જૂનવાણી વિચારો આપણા વિચારો સાથે મેળ નથી ખાતા. આ ચામાં ગોળ નાખ્યો છે અને કહે છે સાકર કરતા ગોળવાળી ચા પીવામાં મજા આવે. જો વાત તો કંઈક ઓર જ છે. આવો ટેસ્ટ તો ભાગ્યે જ જોવા મળે. ને તારા ઘરે સાકર વગરની ચા, જેને જેટલી જોઈએ એટલી સાકર નાખો, અને અહીંયા તો ના છૂટકે પીવી પડે. જાઓ પૂછો એમને. યોગેશ્વર મહેતાનું ઘર આજ? એ મારા પપ્પા થાય, હું એમની દીકરી થઉં. પણ તમારે શું કામ છે? વોરંટ છે એમના નામનું. પણ એ ઘરે નથી. હવાલદાર, ઘરની તલાશી લો. અરે પણ એમને કર્યું છે શું? એમનો વાંક શું છે? તમારા પિતાએ ધીમન શેઠ સાથે બનાવટી દવાનો ધંધો કર્યો છે. એને કારણે 4 બાળકોના જીવ ગયા છે. અને બનાવટ કરવી હોય તો ઘરના માણસો સાથે કરો. આમ સમાજ સાથે તમારો બાપ ગદ્દાર છે. તમારા પિતાનો વાંક જાણવો છે ને તો તમને કહું, જે ઘરમાં આવક છે ને બધી ગેરકાનૂની છે. સર, પપ્પા તો ધોળકા ગયા છે. એ ઘરે આવશે તો હું જાતે એમને લઈને આવીશ. અમને ન્યાય પર વિશ્વાસ છે. અરે આ ઘરમાં શું થવા બેઠું છે? શાંત થા. આંટી શાંત થઈ જાઓ. અરે શું શાંત થવું? સાહેબ, લેડી સિવાય ઘરમાં કોઈ નથી. યોગિની, તું મમ્મીને લઈને અંદર જા. ચાલો આંટી. હું તમારા પર ભરોસો કરીને પાછો જાઉં છું. કાલ સાંજ સુધીમાં હાજર નથી થયા તો કડક પગલાં ભરવા પડશે. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. પપ્પા, એક વાત છે, જો આ ધીમંતનો રિમાન્ડ લેવાશે ને તો તકલીફ થશે. પોલીસના મારની બીકથી બધું જ બોલી જશે, આપણા વિરુદ્ધ બધું બોલી પડશે. જો કાર્તિક, તું જેટલી વાત કરવા માંગતો એટલી વાત કર, જેની સાથે વાત કરવા માંગતો એની સાથે વાત કર, જે વાત કરવી હોય એ વાત કર, પણ પ્લીઝ આ રેલો આપણા ઘર સુધી ના આવવો જોઈએ. નહીં આવે પપ્પા. પટવર્ધન અને મુનશી સાથે વાત થઈ ગઈ છે, એમના ફોનની રાહ જોઉં છું. એવી રીતે બધું ગોઠવીશ ને કે આ ધીમંત અને એનો પાર્ટનર ભરાશે તો ખરા જ. કોણ છે ધીમંતનો પાર્ટનર? છે કોણ? ખબર નહીં, છે કોઈ યોગેશ્વર મહેતા. વોટ? યોગેશ્વર મહેતા. યોગેશ્વર મહેતા? ઉમાનો બાપ તો નહીં? ઉમા? સિસ્ટરની બેસ્ટ ફ્રેન્ડ ઉમા અને એનો આ બાપ. અરે જરા પૂછી જો. એ માણસ બહુ જિદ્દી અને જક્કી છે. તૂટી જશે, કબૂલ કરી નાખશે ને પછી બધું આવશે આપણા ઉપર. હર્ષદ, આ યોગેશ્વર મહેતા એટલે એ જ ને, પેલા ધીમંતનો પાર્ટનર? ઓ, અને મારી સિસ્ટરનો બેસ્ટ ફ્રેન્ડ ઉમાના પપ્પા. ઓકે, એ જ છે પપ્પા. હું તો કેટલાય દિવસથી કહેતી હતી કે આ તમે ધંધો ના કરો, આ ધંધામાં ખોટ છે. પણ બૈરા માણસની વાત માને જ નહીં ને. હું એમને ગમે તે કહું ને તો તું ચૂપ જ રહે, તને કશી જ ખબર ના પડે.
હવે એમને ખબર પડશે કે પત્ની પતિની કેટલી ચિંતા કરતા હશે. અમે એમ કે અમસ્તી વાતો નથી કરતા હોતા. આંટી પેલા વાત તો જાણી લેવી કે થઈ શું છે, પછી એના 1000 રસ્તાઓ નીકળશે. ઉમા કોને ફોન કરી રહીશ તું? કોને ફોન કરશે? સાસરી વાળા તો કોઈ કામના જ નથી. અરે એમને જો ખબર પડશે ને કે આવી વાત થઈ છે તો આખા ગામમાં ઢંઢેરો પીટી દેશે અને ફજેદા કરશે જુદા. અને એના કાકા તો 2 પગે અપંગ છે. ઉમા તું બંટુ મામાને ફોન કર. હલો દિવાકર અંકલ. અંકલ વાત જાણે એમ છે કે હું ક્યારની પપ્પાને ફોન ટ્રાય કરું છું, પણ એમનો ફોન નેટવર્કની બહાર આવે છે. એ તમને મળવા માટે ધોળકા આવવા નીકળ્યા છે. શું થયું માં? અરે બોલ ને તું. ઉમા શું થયું? દિવાકર અંકલે કીધું કે પપ્પા ઘરે આવવા માટે નીકળી ગયા છે, પણ એ સૌથી પહેલા પોલીસ સ્ટેશન જશે. ઉમા હવે શું થશે? એમને બધી વાતની જાણ થઈ ગઈ છે. એ વાત સાબિત કરે છે. હવે શું થશે? શું થશે હવે? યોગિની, હું પોલીસ સ્ટેશન જાઉં છું અને ત્યાં જઈને બધી જ વાતની તપાસ કરી લો. પ્લીઝ તું મમ્મી જોડે રહેજે. મમ્મી તું ચિંતા ના કરતી, હું છું ને. હું બધું જ સરખું કરી દઈશ. હું ત્યાં જઈને બધી તપાસ કરું છું. તું પ્લીઝ મમ્મીનું ધ્યાન રાખજે. મમ્મી હું જઈને આવું. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. સિમ્પલી રવીશ, હવે જો યોગેશ્વરને આમાંથી બહાર કાઢીશું તો પણ મુસીબત, અને નહીં કાઢીએ તો ઉમા અને યોગિનીના સંબંધો. કાર્તિક ઇડિયટ, તને ધંધો કરતા આવડતું જ નથી? અરે ધંધો કરીએ ત્યારે પાર્ટનર કોણ છે, કેવા છે, એમનો ભૂતકાળ શું છે, એમનો સ્વભાવ શું છે, એ બધું જોવું પડે કે નહીં? આ શું થયું તને ખબર પડે છે? આપણે ખરીદવા ગયેલા ગાદલું અને આખું કપાસનું ખેતર વેચી કાઢ્યું આપણે. કહેવો તો કહેવાનું બંધ કરો ને. અને અત્યારે શું કરવાનું છે એ કહો. અત્યારે તમારે મારી મદદ કરવાની હોય, એ બદલે કહેવો તો પછાડો છો મારા માથા પર. સૌથી પહેલા તો એ નક્કી કરવું પડશે કે હવે આ બધામાંથી નીકળવું કેવી રીતે. જો એક કામ કરો, બંનેને માટે જામીન અરજી તૈયાર કરાવી દો, જેથી બહારના લોકોને એમ લાગે કે આપણે બંનેને છોડાવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. અને પછી તરત બીજું ડિસિઝન એ કે આ જે કંઈ ડુપ્લિકેટ માલ છે, જે કંઈ ગરબડવાળો માલ છે, એને સગે વગે કરી નાખો. કોઈને ગંધ શુદ્ધ ના આવે એવી જગ્યાએ સંતાડો એને. યસ, ગામડે મધુકર મામાના ફાર્મ પર તમાકુની ખડી છે ને, ત્યાં ભેંસનો તબેલો પણ છે. એની પાછળ કોઈને ખબર નહીં પડે. બ્રિલિયન્ટ. મધુકર મામાની યાદ તને ક્યાંથી આવી? શું વાત છે? આજે બાપ દીકરો બંને સાથે, અને વિશ્વાસ તમે દવાખાને પહોંચ્યા નથી, ઘરે જ છો. આ જો ને, તારા દીકરાએ આપણી ફેક્ટરીનો ઓરિજિનલ માલ બજારમાં મૂકેલો, પણ એઝ યુ નો આપણા તો કેટલા બધા બિઝનેસ રાઇવલ્સ છે, એટલે એમાંના કોઈ કે એમાં ભેળસેળ કરી નાખી અને બધો રેલો આવ્યો આપણી ઉપર. એને કારણે આપણા 2 ડિસ્ટ્રીબ્યુટરો પકડાઈ જાય એવી હાલત થઈ ગઈ છે. પોલીસ એને જેલમાં મૂકે એવી શક્યતાઓ છે. એટલે એ લોકોને કેવી રીતે છોડાવવા, એ લોકો વિશે શું સ્ટ્રેટેજી વર્કઆઉટ કરવી, એનું ડિસ્કશન કરવા માટે હું સવારથી ઘરે જ છું. અમે લોકો એ જ વાત કરી રહ્યા છીએ. તને અજીતે તો કહ્યું હશે ને? અજીત મને શું કરવા કે? આ વાત તમારે મને જણાવવી જોઈએ. આ વાત સવારની છે ને મને દવાખાને પહોંચ્યા પછી ખબર પડે છે.
યોગેશ્વર મહેતા વિશે શું જાણો છો? યોગેશ્વર મહેતા. હા, યોગેશ્વર મહેતા ઉમાના પપ્પા ને. હા, હા. ચોક્કસ ચોક્કસ યોગીની ઉમાના ઘરે જ હશે. અરે મેં તમને લોકોને કેટલી વાત કરી કે તમારા આંખા બંધ કરી દો. એકવાર પકડાશો ને તો શહેરમાં જેટલી ઇજ્જત છે ને એક ક્ષણમાં ધૂળ થઈ જશે. મને લાગે છે તમારો બનાવટી સ્ટોક છુપાવવા માટે જ તમે મધુકર મામાની વાત કરતા હતા ને? મોમ અમારા બચાવ માટે. યા ઓફ કોર્સ. અને આ જે બોગસ માલ છે એને સંતાડવા માટે. નહીં મોમ, પછી એને એન્ટીઓક્સિડન્ટ કરી દઈશું એટલે જમીન પણ ફળદ્રુપ થઈ જશે અને અમે પણ બચી જઈશું. પ્રોમિસ. આ છેલ્લી વાત. હવે પછી આવી મેડિસિન બનાવવાનું બંધ કરી દઈશ. પ્રોમિસ મોમ. કાર્તિક, તને ફાર્મસીના અભ્યાસ માટે જ્યારે લંડન મોકલ્યો ને ત્યારે મેં એક સપનું જોયું હતું. મને હતું કે મારો દીકરો એવી દવા શોધશે જે ગરીબથી ગરીબ દર્દીને પરવડશે અને એનો ઈલાજ થઈ શકશે. પણ મને નહોતી ખબર કે તું તારા અભ્યાસનો આવો દુરુપયોગ કરીશ. ઓ દેશી નાટક સમાજ, આ સમય ઇમોશનલ થવાનો નથી, પ્રેક્ટિકલ થવાનો છે. તારા દીકરાને બચાવવાનો છે. તને ભાન પડે છે? એ જો ફસાશે તો એ રેલો મારા સુધી પણ આવશે. તું ઈચ્છે છે કે અમે બંને જણા જેલમાં જઈએ? અને જે નિર્દોષ છે એનું શું? નિર્દોષ? સિમ્પલ. કંપનીના 2 કારીગરોનું આ કાવતરું હતું એવું સાબિત કરી દઈશું અને ધકેલી દઈશું બંનેને જેલમાં. અને એમના ઘરખર્ચની રકમ આપણે કંપનીમાંથી આપી દઈશું. ફેંકીશું થોડા ટુકડા એમના મોઢા ઉપર એટલે એ લોકો મોઢું બંધ રાખશે. બસ. એટલે એ મેટર સોલ્વ. તું માત્ર એટલું જ કર હેમલતા, પ્લીઝ. પ્લીઝ આ વખતે અમને લોકોને સાચવી દે. અમને તારો સાથ આપ પ્લીઝ. હું તમને સાથ આપીશ, પણ યોગીની શું રિએક્ટ કરશે એની મને ખબર નથી. એ અલગ માટીની બનેલી છે. મોમ, મને અજીતભાઈનો સેલ નંબર આપને. કેમ? તારે શું કામ પડ્યું અજીતનું? મારે એનાટોમીની બુક્સ જોઈએ છે એટલા માટે. મને યાદ નથી, મોબાઈલમાં જોઈ લે. થેન્ક્સ મોમ. અરે ઉમા, તું અને અહીંયા? 40,000નો સ્ટોક માર્કેટમાંથી રાતોરાત કેવી રીતે વેચાઈ ગયો? ને એના સૂત્રધાર કોણ છે? કયા 40,000? અને કયો સ્ટોક? અને મને શી ખબર? હું તો જાતે જ કાર્તિકભાઈની મદદ કરવા માંગુ છું. મારા શેઠાણીના દીકરાને ફસાવાનો કારસો ચાલી રહ્યો છે. ને મારા પિતાને પણ મોહરા બનાવીને એમનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ અજીતભાઈ, જે છે સાચે કહી દો. ને તો યોગીની તમારા અને વિદ્યાના અફેરની વાત તમારા મેડમને જાણ કરશે ને તો એ વાત તમારી પત્ની ચકોરીના કાને પડતા વાર નહીં લાગે. પછી તમે સમજી જજો. તમે બંને બહેનપણીઓ મને બ્લેકમેલ કરવા માંગો છો. અજીતભાઈ, જે છે સાચું કહી દો. આમાં તમારું નામ વચ્ચે ક્યાંય જ નહીં આવે અને તમે તમારા મેડમ સાથે જિંદગીભર જોડાયેલા રહેશો. જુઓ, અમારી પાસે સમય નથી. કાલે અમારે પોલીસ સ્ટેશનમાં જઈને બધા જ પુરાવા હાજર કરવાના છે. તમે તમારા એક એસએમએસથી ભરાઈ ગયા છો. જે એસએમએસ તમે યોગેશ્વરભાઈ મહેતાને કર્યો છે. કયો એસએમએસ? એ જ એસએમએસ જે તમે યોગેશ્વરભાઈ સોલંકીને કરવાના હતા. જે ભૂલથી તમે હિમંતભાઈના પાર્ટનર યોગેશ્વરભાઈ મહેતાને કરી દીધો છે, જે મારા પિતા છે. એસએમએસ એમ હતો
કે માલ ગોડાઉનની બહારથી ભરવાનો છે. વોચમેને 20,000 રૂપિયા આપી દીધા છે અને ધોળકા 4 રસ્તા પાસે મળવાનું છે. ફ્રોમ અજીત. હોશ મને ઉડવાની આગળ, શબ્દોના ભરી રે કાગળ. ઓરે સખી મારે